ધોરણ 11 માં આપણે અગાઉ જે લેસન શરૂ કરેલું પેપર ધ ફેન્ટમ પેટ, ફેન્ટમ કાલ્પનિક અને પેટ એટલે પાલતુ પ્રાણી, પેપર નામનો એક પાલતુ પ્રાણી, નાટક સ્વરૂપે આખું લેસન આપણે શરૂ કરેલું. જે અધૂરું લેસન જે છે એ આજે આપણે સમજી લઈએ. ઓકે, તો આગળ નાટકની અંદર એટલે કે આ લેસનમાં આગળ પ્રિન્સિપાલ જે છે એ પોતે બોલે છે અને શું કહે છે જો, why child, it is your very own brother. કોને કહે છે? child કે બેટા, it is your very own brother, આ તો તારો જ ભાઈ છે કે. તો પછી શરૂ કરે ડરવાનું, ચિંતા શેની કરવાની? it's your own brother, તારો જ ભાઈ છે. see, he will take you to the sick room. He can call your parents from my mobile, and at the time I can ask about the monkey. શું કહે છે જોઈ લે. he will take you to the sick room. તને sick room એટલે કે તને એવું લાગતું હોય કે મારી તબિયત સારી નથી, હું બીમાર છું, તો તને બાજુના રૂમમાં લઈ જશે. he can call your parents, તારા વાલી જે છે તારા માતા પિતાને પણ એ બોલાવી દે છે. from my mobile, મારા મોબાઈલમાંથી ફોન કરી અને તારા મમ્મી પપ્પાને બોલાવી આપશે. and at the time I can ask about the monkey, અને ત્યારે હું વાંદરા વિશે પૂછીશ. આજે monkeyની આપણે વાત કરી રહ્યા છે એના વિશે પૂછીશ. now isn't that grand, એટલે કે એક પ્રશ્ન કરે છે પ્રિન્સિપાલ કે શું આ સારી વાત નથી? શું આ બરોબર નથી? oh yes, Avik, come here please. પ્રિન્સિપાલ ઓલો ક્ષમા છે એના ભાઈને બોલાવે છે. એના ભાઈનું નામ છે અવિક. અવિકને કહે છે કે તું અહીંયા આવ, come here please. અવિક કહે છે running up from right wing, દોડતો આવે છે રનિંગ. જો કાઉન્સમાં એવું છે કે સમજવાનો એક્શન બતાડી છે. ક્યાં આવે છે? from right wing. right wing એટલે જમણી બાજુ, જમણી બાજુએથી દોડીને આવે છે. sir, is my sister in trouble again? એટલે પ્રશ્ન કરે છે કે શું મારી બેન ફરીથી કોઈ મુશ્કેલીમાં મુકાણી છે? પ્રિન્સિપલ કહે છે નો. પિયા કહે છે યસ. પ્રિન્સિપલ કહે છે I think your sister is not feeling too well. શું કહે છે પ્રિન્સિપલ? એટલે આપણે જે વાત કરી છે ને પિયા, શું કહે છે? I think your sister, કે તારી બેન જે છે is not feeling too well, કે અત્યારે એની તબિયત સારી નથી. I don't know what has happened, મને ખબર નથી એને શું થયું છે. She seemed fine until I started asking her about your monkey. She seemed fine એટલે શું? તે બરોબર લાગતી હતી, એટલે કે તેની તબિયત મને બરોબર લાગતી હતી. She seemed fine. ક્યાં સુધી? until I started asking her about your monkey. તારા monkey વિશે જ્યાં સુધી મેં પૂછવાનું શરૂ ન કર્યું ત્યાં સુધી એની તબિયત તો સારી જ હતી. અવિકને પ્રશ્ન થયો. જો monkey શબ્દ પ્રિન્સિપાલે ઉચ્ચાર્યો એટલે અવિકને આશ્ચર્ય થયું. શું કહે છે monkey? એટલે એના ભાઈએ પ્રશ્ન કર્યો અવિકે કે શું વાત કરો છો, monkey કે કહો છો? પ્રિન્સિપાલ કહે છે હા યસ, you must be confused. તને ચોક્કસ મૂંઝવણ થશે, તું ચોક્કસ મૂંઝાઈ જઈશ. you must be confused. what with all the garam masala and kali mirchi? કે હું તને આવા બધા monkey ના નામ આપીશ ને તો તને કે તું મૂંઝાઈ જાઈશ કે આવા બધા નામ એના પાડેલા છે. કોઈનું monkey નું ગરમ મસાલા, કોઈને કાલી મિર્ચી કહે છે. હા, telling her class about your pet monkey paper. yes, a sensation. yes. અને શું કહે છે પ્રિન્સિપાલ? સોરી, હા, but you see beta. ઓકે, જો આગળ લે. but you see beta, પ્રિન્સિપાલ કહે છે જોઈ કે see beta, it is like this. આવું તો બધું ચાલ્યા કરે. it is like this. your sister Pia, તારી બેન પિયા જે છે
has created a sensation in school today. તારી બેન પ્રિયા છે આજે વર્ગમાં એક ઉત્તેજના ઊભી કરી દીધી છે કે આજે ક્લાસની અંદર has created a sensation in school today. અને કેવી રીતે સેન્સેશન એટલે ઉત્તેજના ઊભી કરી? by telling her class. એ પ્રિયા છે ને વર્ગમાં વાતો કરી by telling her class. શેના વિશે વર્ગમાં વાત કરી? about your pet monkey paper. pet એટલે પાલતુ જે પ્રાણી છે મંકી એનું નામ શું પડેલું છે? પેપર. એના વિશે પ્રિયાએ વર્ગમાં કહી અને તારી બેને આજે તો વર્ગમાં સેન્સેશન ઉત્તેજના ઊભી કરી દીધી. યસ એ સેન્સેશન. હા ખરેખર ઉત્તેજના ઊભી કરી દીધી. અવિક કહે છે so papers gone to your head finally isn't it? શું કહે છે? પેપર has gone to your head finally. ઈ કે પેપર નામનું જે નામ પડે છે મંકીનું એ હવે બહુ માથાનો દુખાવો થઈ ગયો છે. શું નથી થઈ ગયો? સાંભળી લઈએ. પ્યા નોડિંગ. નોડ એટલે માથું બોલાવવું. she અવિક કે છે what? એટલે અવિક જે છે એને પ્રશ્ન કરે છે કે શું વાત કરે છો તું? ઓકે પ્રિયા કહે છે આગળ she paper the she monkey has gone to my head. અવિક પ્લીઝ. પ્રિયા પણ એના ભાઈ બહેનને કહે છે હવે જો મને પણ માથાનો દુખાવો જેવું થયું છે એટલો એક શબ્દ સાંભળીને એક લિમિટ આવી ગઈ છે. અવિક કહે છે no actually it is my silly sister's fault. શું કહે છે અવિક કે ના ખરેખર મારી બહેન જે છે કેવીની બહેન કીધી સિલ્લી કે જેને મૂર્ખામી કરી છે એવી મારી બહેનનો ફોલ્ટ છે. ફોલ્ટ એટલે એનો દોષ, એનો વાંક, એનો ગુનો છે મારી બહેનનો. my parents knowing that she can't handle any excitement for long. જો શું કહે છે પિયાનો ભાઈ અવિક કે મારા માતા પિતા જાણે છે કે આ પિયા છે ને એ શું નથી કરી શકતી? can't handle કે કોઈ પણ પરિસ્થિતિને અંકુશમાં નથી રાખી શકતી. any excitement for long. excitement એટલે ઉત્તેજનાને, કોઈ વધારે પડતા આનંદના સમાચાર હોય, ઉત્તેજના હોય એને લાંબા સમય સુધી કે આ પિયા છે એ આવા સમાચાર જાળવી નથી શકતી. તરત બોલી જાય, પેટમાં ન રહે. કોણ જાણે છે? અવિક કહે છે મારા માતા પિતા જાણે છે કે પિયા છે એ જાજો સમય સુધી ઉત્તેજના રાખી શકતી નથી. have sent the poor monkey back to South America. ઈ કે જે લાચાર મંકીની જે વાત કરી છે ને વાંદરી, poor monkey back to South America. દક્ષિણ અમેરિકામાં એને પાછી મોકલી દેવામાં આવી છે. all બધા જ એકી સાથે including the principal સહિત. ઓ એટલે જેવું કીધું કે સાઉથ અમેરિકાએ મંકીને મોકલી દીધું છે એટલે પ્રિન્સિપાલને આશ્ચર્ય થયું. that is just too bad. આ તો બહુ ખરાબ થયું કે બરોબર નથી આ કે first imagine poor Pia was going to be arrested. imagine કે કલ્પના કરો પ્રિન્સિપાલ કહે છે કે લાચાર આ બિચારી પિયા છે એ કદાચ પકડાઈ ગઈ હોય તો going to be arrested. અવિક કહે છે yeah I was hoping that she would be. I wish I could have shipped her back to the South American jungles. હું એને સાઉથ અમેરિકાના જંગલ્સમાં મૂક્યો and kept the monkey instead. અને એની બદલે ત્યાં હું કોને રાખી દયો? વાંદરાને હું મૂકી આવ્યો હોત. bell rings. બેલ વાગે છે. પ્રિન્સિપાલ and teachers start sending the children towards the wing. એટલે જેવો સ્કૂલનો બેલ વાગે છે એટલે આચાર્ય અને ટીચર શું કરે છે? sending the children towards the wing. જે જગ્યાએથી બાળકો ઉતર્યા હતા ત્યાંથી વળી પાછા વર્ગમાં પાછા એ બાળકોને મોકલે છે એટલે કે વિદ્યાર્થીઓને. પ્રિન્સિપાલ કહે છે વેલ ધેટ્સ એન્ડ ઓફ ધેટ. ચાલો હવે આ વાતનો અંત આવે છે. એન્ડ ઓફ ધેટ. too bad. we won't be able to visit such an amazing creature. શું કહે છે પ્રિન્સિપાલ? we won't be able. હવે આપણે જોઈ નહીં શકીએ કે મુલાકાત લઈ શકીએ such an amazing creature.
એમેઝિંગ એટલે આશ્ચર્યકારક અને ક્રીચર એટલે પ્રાણી. આવું જે અદ્ભુત પ્રાણી જે છે એની આપણે મુલાકાત નહીં લઈ શકીએ. હવે ફરીવાર આવો આપણને પેટ મંકી ફરીવાર જોવા નહીં મળે. Now come on everyone back to class. Back to class એટલે ચાલો બધા પાછા વર્ગમાં આવી જાઓ. Back to class. ટીચર કહે છે come on everyone back. ચાલો બધા પાછા આવી જાઓ. વિદ્યાર્થીઓને કહે છે please get back to class. મહેરબાની કરીને તમારા ક્લાસમાં પાછા ફરો. break time is over. તમારે રિસેસનો ટાઈમ જે છે જે બ્રેક પડ્યો હતો એનો સમય હવે પૂરો થઈ ગયો છે. break time is over. as the children leave. જેવા બાળકો છોડીને જાય છે dragging their feet unwillingly. એટલે જેવું એમ કહે છે કે ચાલો ક્લાસમાં પાછા જાઓ એટલે બાળકો નથી ગમતું રિસેસ પૂરો થઈ ગયો છે એટલે કેવી રીતે જાય છે dragging their feet unwillingly. unwillingly એટલે નાખુશ થઈને અણગમા સાથે પગ પછાડતા જાય છે. પગ ઢસડતા dragging their feet unwillingly and muttering એટલે બડબડ કરતા જાય છે વિદ્યાર્થીઓ. muttering and grumbling એટલે ફરિયાદ કરતા બડબડ કરતા unwillingly અણગમા સાથે પગ પછાડતા ઢસડતા જાય છે. Pia moves back to her spot down stage right. વળી પછી પિયા છે એ પોતાની જગ્યાએ પાછી ફરે છે. પિયા aside એટલે બાજુમાં. Thanks a lot. Avik, you have saved me. પિયા છે અવિકને કહે છે એના ભાઈને કહે છે you have saved me. આજે તે મને બચાવી લીધી છે કે સારું થયું તે મને બચાવી લીધી કે. અવિક કહે છે that's not enough. હજી આ વાત પૂરી નથી થતી કે એની બેનને કહે છે પિયાને આમ ન ચાલે કે એમ નહીં કે ચાલો મેં તને બચાવી લીધી એટલે વાત પૂરી થઈ ગઈ એમ નહીં. now for the whole month. એ કે જો હવે તારે આખો મહિનો whole month your chocolates are mine. એટલે એની બેનને દાંત કઢાવે છે કે જો મેં તને આજે બચાવી લીધી તો આખો મહિનો તારે મને ચોકલેટ ખવડાવવાની છે. બરાબર એમ અવિક છે એની બેન પિયાને કહે છે the whole month your chocolates are mine. એટલે કે આખો મહિનો તારે ચોકલેટ મને ખવડાવવાની છે. અને છેલ્લે લેસનમાં પિયા કહે છે ઓ નો ભૈયા પ્લીઝ. ના એટલે કે એના ભાઈને કહે છે રહેવા દે તો એટલું બધું. ઓકે અહીંયા આપણું આ જે યુનિટ છે પેપર ધ ફેન્ટમ પેટ આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે એની આપણે મહત્વની જે ગ્લોસરી જે છે શબ્દાર્થ એ આપણે સમજી લઈએ. ઓકે જો ગ્લોસરીમાં પહેલો શબ્દ ફેન્ટમ. ફેન્ટમ એટલે કાલ્પનિક, ઇમેજિનરી, કાલ્પનિક. પછી કેવોટિક એટલે ઘોંઘાટિયું, ખૂબ અવાજ વાળું, ધમાલ વાળું, એને કહેવાય કેવોટિક. પછી કેવોસ એટલે પણ ખૂબ અવાજ, કેવોસ ઘોંઘાટ, એને કેવોસ કહેવાય. પછી ડોમેસ્ટિક એનિમલ. ડોમેસ્ટિક એટલે પાળેલું, ઘરમાં જે પાળેલું પ્રાણી હોય ને એને ડોમેસ્ટિક એનિમલ કહેવાય. પછી ફાયર્સ એટલે હિંસાત્મક હોય તેવું ફાયર્સ, ખૂબ ગુસ્સાવાળો, એને ફાયર્સ કહેવાય. પછી ડિસ્ગાઇઝ એટલે છુપા વેશમાં આવવું, બીજો વેશ ધારણ કરીને આવવું, એને ડિસ્ગાઇઝ કહેવાય. પછી ચાન્ટ એટલે ગાવું. પછી ઇનઓડિબલ ન સંભળાય તેવા અવાજે, એને કહેવાય ઇનઓડિબલ, ન સંભળાય તેવા અવાજે. પછી ઇરપ્ટ એટલે ઉત્તેજનામાં આવીને ખળભળી ઉઠવું, એને ઇરપ્ટ કહેવાય, ઓચિંતાનું. પછી છે ઓસમ એટલે આશ્ચર્યકારક, નવાઈ લગાડે તેવું, અદ્ભુત, ચમત્કારી, ઓસમ. પછી શિફ્ટ એટલે મૂવ, ફરી જવું, મૂવ કોમર્શિયલી. પછી વિંગ્સ એટલે બાજુ, જમણી બાજુ ડાબી બાજુ કે વિંગ, પાંખ. ઓકે. પછી ડ્રેગ એટલે ઢસડવું. ત્યાર પછીનું છે મટર એટલે બડબડ કરવું, ધીમે ધીમે અવાજે બડબડ કર્યા કરવું, એને મટર કહેવાય.
નેક્સ્ટ પછીનું છે ગ્રમ્બલ. ગ્રમ્બલ એટલે ફરિયાદ કરવી, કમ્પ્લેન કરવી, એને આપણે કહીશું ગ્રમ્બલ. ઓકે, તો અહીંયા આપણે આ વિદ્યાર્થી મિત્રો પેપર ધ ફેન્ટમ લેસન જે છે એની ગ્લોસરી એટલે કે મહત્વના શબ્દાર્થ અહીંયા પૂર્ણ થાય છે.